સુરેન્દ્રનગરમાં ઈડી દ્વારા પાડવામાં આવેલા દરોડાને પગલે કોંગ્રેસે મેદાનમાં આવી સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો છે। કોંગ્રેસના નેતા લાલજી દેસાઈ અને નૌશાદ સોલંકીએ પણ ગંભીર આક્ષેપો કર્યા છે। ગુજરાતના તમામ કલેક્ટરોને તપાસ કરવામાં આવે તેવી પણ માંગ કરી છે। પ્રક્રિયામાં થયેલા વ્યાપક કૌભાંડનો બહાર આવી શકે છે। કોંગ્રેસનો આરોપ છે કે અવાડા પાવરને સોલારની જમીન મળી અને અદાણીને ન ફાળવતા દિલ્હીથી ષડયંત્ર રચીને પૂર્વ કલેક્ટરે નિશાન બનાવવામાં આવ્યા છે। આ સાથે જમીન માપણીમાં ફરજ બજાવી ચૂકેલા મહિલા અધિકારી અને પૂર્વ કલેક્ટરોની સંડોવણી હોવાની પણ આશંકાઓ વ્યક્ત કરાઈ છે। કોંગ્રેસે આડકતરી રીતે આઈએએસ અધિકારીઓ પર ચેતવણી આપતા જણાવ્યું છે કે આ આખી પ્રક્રિયા પાછળ મોટા ગજાના નેતાઓના હાથ છે। મિનિસ્ટ્રી આવે છે જે દારૂ અને ડ્રગ્સમાંથી કમાય છે, જેના હપ્તા મેં કહ્યું કમલમ સુધી જાય છે। આવું જે ઘટના અહીંયા સુરેન્દ્રનગર જિલ્લામાં જે બની, કલેક્ટરને એફઆઈઆર થઈ અને ઈડી દ્વારા રેડ પાડી, ભાઈ નૌશાદભાઈ હમણાં જ કહેતા હતા કે આવી રેડ પાડવી હોય તો જે મહાનગરો છે અને ગુજરાતના એક માત્ર સુરેન્દ્રનગર નહીં, એક કલેક્ટરોને એક આઈએસ ઓફિસરો, એક આઈપીએસ ઓફિસરોના ત્યાં પાડો। હજારો લાખો કરોડના કરપ્શનના ડેટા અને કરપ્શનની તમને જે છે એ સબૂત મળશે અને એટલેથી નહીં અટકે, મિનિસ્ટરોના ઘર સુધી રેલો પહોંચશે। કમલમ એમને નથી બનતા જિલ્લે જિલ્લે। સુરેન્દ્રનગરની અંદર પણ આ કોઈ બહુ મોટો ખેલ થઈ રહ્યો છે કે જે પ્રકારે આજે અવાડા નામની કંપની છે, એ અવાડા કંપનીની અંદર ઘણી બધી જમીન એવી કહેવાય છે કે જે નવી શરતની છે, આજની તારીખમાં પણ નવી શરતની છે, અને એને પાછી સીધી એની ઉપર સોલાર આજે પેનલો ઊભી છે થઈ રહ્યું છે। સાથે સાથે તમારે જો પકડવું જ હોય તો તમારે અમારે ડીએલઆરની કચેરીમાં જાઓ। અહીંની જે અમારી પેલી મેડમ છે એના વિશે પણ લોકો ખૂબ મોટી વાતો કરે છે અને હવે ખૂબ બધાને પેટ ભરાઈ ગયો, બદલી કરાય સુરેન્દ્રનગરમાંથી બધા હવે ભાગવા માંગે છે।